રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન કામગીરીમાં અનેક ગરીબ પરિવારો રસ્તા પર આવી ગયા છે। ડિમોલિશન બાદ ત્યાં સ્થાનિકો માટે પાણી અને ઇલેક્ટ્રિસિટીની સુવિધાઓ નથી, ત્યારે અસરગ્રસ્ત પરિવારો સાથે જીએસટીવીની ટીમે ખાસ વાતચીત કરી। કેટલાક ઘરોમાં વૃદ્ધોની માંડીને નાના બાળકો સાથે રહેતા હોય તેવા પરિવારો માટે તો આબ ફાટી પડ્યું હોય તેવી વ્યથા જોવા મળી રહી છે। આવા પરિવારો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે તેવી માંગ કરી રહ્યા છે। જંગલેશ્વર વિસ્તારમાં આજે ડિમોલેશનનો બીજો દિવસ છે, ત્યારે સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ। રાજકોટના જે વિસ્તારમાં જે ડિમોલેશન થયું છે ત્યાં લોકોની જે વ્યથા છે તે કઈ પ્રકારની છે આપણે જે વાત કરવાનો પ્રયત્ન છે। અહીંના સ્થાનિક છે જેમનું મકાન છે તે પડ્યું છે, તો તેમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું। માજી, કેટલા વર્ષથી રહ્યો છો? હા, 50 વર્ષ। તમારું મકાન હતું? હા, અમારું મકાન। કેવી તકલીફો છે અત્યારે પડી? અત્યારે જોર તકલીફ છે। શું ખાવા પીવાના, હુવા બેવાના કોઈ પ્રોબ્લેમ વગરના સહી આવ। હવે સરકારને એવી અરજી કરો કે ક્યાંક ગમે ત્યાં જમીન આપે અને રહેવાનું કરી દઈએ, ભલે હાટે કાસા કરી દઈશ, મેળિયું ન કરી દે પણ પતરાવાળા કરી દે તો કાંઈક અમને રહેવાની નિરાશ થાય। અત્યારે જમવાનું નહીં બનાવો છો કઈ રીતે, કે વ્યવસ્થા છે એની કઈ? એની કાંઈ વ્યવસ્થા નથી અત્યારે। હું આ વ્યવસ્થા છે સરકાર પડી કાવડી। તો ચોક્કસથી આ હતા જે સ્થાનિકો કે જેનું મકાન છે તે પડ્યું છે અને તેઓ ક્યાંક ને ક્યાંક પોતાની વ્યથા છે તે આજે ડિમોલેશનનો બીજો દિવસ છે, ત્યારે સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ। રાજકોટના જે વિસ્તારમાં જે ડિમોલેશન થયું છે ત્યાં લોકોની જે વ્યથા છે તે કઈ પ્રકારની છે। ઘરમાં જમવાનું ક્યાં બનાવવું તે પણ તકલીફ છે, પાણીની વ્યવસ્થા પણ નથી અને કાટમાળ છે તે મકાન પાડીને ત્યાં પડ્યો છે। ત્યારે જ્યારે મકાનનો કાટમાળ છે તે સાફ થશે ત્યારે બાદ આગળ શું કરશે તે પણ એક જોવાનો વિષય અહીં બની રહેશે। લકીરા સિજાલા, જીએસટીવી।